અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદથી ભારે તારાજી સર્જાઈ। વરસાદ તો છેલ્લા 24 કલાકથી બંધ થયો, પરંતુ ધોળકા અને બાવળા તાલુકાના ગ્રામ્ય અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હજુ પણ નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ છે। ત્યારે કેવા છે વરસાદી આફત બંધ થયા પછી પણ તારાજીના દ્રશ્યો? આવો જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં ખૂબ સારો વરસાદ પડ્યો અને મુશળધાર અવિરત વરસાદે જિલ્લાને બાનમાં લીધો। 24 કલાકથી વરસાદ બંધ થયો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। આ આકાશી નજારો બાવળા નજીક આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો છે, જ્યાં હજુ પણ 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે અને અવિરત રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હજુ પણ ચાલુ છે, જેથી કોઈ પણ વ્યક્તિ ફસાયેલી હોય તો તેને બહાર કાઢી શકાય। વીટીવી ન્યૂઝના સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા। હજુ પણ નેશનલ હાઈવે પરથી પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા। હાઈવેની બંને સાઈડ અનેક વાહનો પાણીમાં ડૂબેલી હાલતમાં પડેલા જોવા મળ્યા। તો ગેલોપ્સના મેઇન ગેટ પર કમરથી ઉપર સુધીનું પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જેમાં અસંખ્ય બસ, ટ્રક સહિતના સાધનો ફસાયેલા જોવા મળ્યા। અહીં અમે કેટલાક સ્થાનિકો સાથે વાતચીત કરી, તો સાંભળો તેમની સ્થિતિ અંગે વાત કરતા શું જણાવ્યું। બહુ જ મુશ્કેલી પડે છે। અમુક કંપનીઓમાં જવું હોય તો નહીં જવાતું, એટલે અમારે બહુ જ મુશ્કેલી પડે જવા માટે। તંત્ર આવ્યું છે, તંત્રએ કઈ સહાયતા કરી, કોઈ કામ કર્યું? નહીં, કોઈ વસ્તુ નહીં। હજી પોલીસ વાળા હે, પણ એ બધી વાહન વ્યવહારની સગવડ કરે છે, બાકી કોઈ વસ્તુ કઈ નહીં। આપને પૂછી, આટલું બધું પાણી, આ તો મુખ્ય માર્ગ છે, સૌરાષ્ટ્રને જોડે છે, કેટલી તકલીફ પડે છે? દર વર્ષની સમસ્યા છે? હા, આ દર વર્ષની સમસ્યા, આ એક વર્ષની નહીં, દર વર્ષે અહીંયા આટલું જ પાણી ભરાય છે। તંત્રમાં કોઈ સરકારી અધિકારી તો હજુ કોઈ આવ્યું જ નથી। ખાલી કાલે આવ્યા હતા આર્મીના જવાનો, અંદરથી 400 થી 500 માણસોને બહાર કાઢ્યા હતા એમની। આર્મી અને પોલીસના જવાનો મદદે આવ્યા હતા, બાકી તંત્ર કે નેતાના અધિકારી કે નેતાઓ કોઈ દેખાયા પણ નથી। હવે હાઈવે પરના આ દ્રશ્યો જુઓ। આ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે 48 છે, જેના પર હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। હાઈવે પરથી પૂરની જેમ પાણી વહી રહ્યા છે। તેવામાં સૌરાષ્ટ્ર તરફ જતા તમામ વાહન ચાલકો છેલ્લા 3 દિવસથી પરેશાન છે। બીજી તરફ હાઈવેની બંને તરફ પાણી ભરાયેલા હોવાથી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને પણ કંપની સુધી પહોંચવા ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે। કેટલાક કર્મચારીઓ સાથે અમે વાત કરી, તો સાંભળો સ્થિતિ અંગે તેઓએ શું જણાવ્યું છે। પેલા જયારે વરસાદ આવ્યો ત્યારે કેટલું પાણી હતું, કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડતી, વરસાદ આવતો ત્યારે બહુ પાણી ભરાય હતું, કેળામાં પાણી ભરાય। એક બીજા યુવા મિત્ર છે, તેમને હું પૂછવાનો પ્રયત્ન કરીશ। આપને જે રીતના વરસાદ આવ્યો, કેટલું પાણી હતું, શું મુશ્કેલી પડે? પાણી આટલું મારી હાઈટમાં તો અહીંયાથી અહીંયા પસાર થવું બહુ મુશ્કેલ હતું। આટલું પાણી થતું હતું ત્યારે હાલાકી બહુ। તમે જોઈ જવો, પેલો ટ્રેક્ટરનો સીન લો તો કેટલું ટાયર ડૂબી જાય છે। બહુ મુસીબત છે। આવા જવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે? વ્યવસ્થા તો આ ટ્રેક્ટરની કરી છે, બાકી તો કાંઈ કરી નથી। આગળ વધતા અમારી ટીમ ધોળકા અને બાવળા વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી, તો અહીં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યા। ખેતરો ડીંગા ભર્યા હતા, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, તો તળાવોના પાળા તૂટી ગયા છે। તેવામાં હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી। પરિસ્થિતિ એવી બની છે કે ખેડૂતો ચોમાસુ પાક વાવે તો કેવી રીતે વાવે? હાલ તો ખેડૂતો પણ આ આફતથી પરેશાન છે। તેવામાં વરસાદી પાણી ક્યારે ઓસરે છે અને સૌ કોઈ ક્યારે રાહત અનુભવે છે, તે જોવું રહ્યું। કેમેરામેન અજય પટેલ સાથે ભૌમિક વ્યાસ, વીટીવી ન્યૂઝ, બાવળા। અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બંધ થઈ ગયા છે। હાલની સ્થિતિ એવી છે કે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવું હોય તો ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે। અને ગ્રાઉન્ડ ઝીરો પર લોકોની સ્થિતિ જાણવા વરસાદ બંધ થયા પછી પણ લોકોની કેવી હાલત છે અને વરસાદે કેવી તારાજી સર્જી છે, તે જાણવા માટે અમારી ટીમ સાણંદ નળ સરોવર રોડ પર પહોંચી હતી। તો કેવી સ્થિતિમાં જીવી રહ્યા છે લોકો, આવો જોઈએ આ રિપોર્ટમાં।
આ નદી નથી, પરંતુ મુશળધાર વરસાદ પછીની હાલત છે, જ્યાં રસ્તાઓ પણ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા છે. વાત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની છે. વીટીવી ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર સાણંદથી નળ સરોવર રોડ તરફ રવાના થઈ તો સૌથી પહેલા વીંછિયા ગામ પાસે જ નળ સરોવર જતો રોડ પાણીમાં ગરકાવ જોવા મળ્યો. રસ્તા પરથી પૂરની જેમ પાણી વહી રહ્યા છે. ટ્રેક્ટર અને મોટા સાધનો જ પસાર થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી. રિક્ષા અને બાઇક જેવા વાહનોને તો ધક્કા મારવાના વારા આવ્યા. મેન રોડ સાણંદ નળસરોવર સુધી તમે ગમે ત્યાં જાઓ, રેતર છે, કુંડલ છે, પછી આ પીએસપી કંપની, ત્યાં બધા રોડ ઉપર પાણી છે. અને અહીંયા તો મોટું ગન્નારું બનાવવાની જરૂર છે સરકારને. આ 2-3 વર્ષ પહેલા પણ આવું જ પરિસ્થિતિ હતી. અહીંયા રજૂઆત કરી છે છતાં કોઈ સાંભળે છે? ના, કોઈ નહીં. અમારી ટીમ ટ્રેક્ટરની મદદથી નદી કાંઠાના વિસ્તારમાં આગળ વધી. પૂરની જેમ રસ્તા પરથી વહેતા પાણી વચ્ચે આગળ વધતા રોડની બંને તરફ ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા. ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. રસ્તો પણ માંડ માંડ દેખાઈ રહ્યો હતો. ભારે વરસાદથી નળકાંઠાનો વિસ્તાર પ્રભાવિત થયો છે અને વીટીવી ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે. નળ સરોવરના ગામ તરફ જવું હોય તો ટ્રેક્ટર મારફતે અત્યારે હાલ વીટીવી ન્યૂઝ કવરેજ કરી રહ્યું છે. દ્રશ્યો જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી છે અને અત્યારે હાલ જો આ ગામો તરફ જવું હોય તો માત્ર ટ્રેક્ટરનો સહારો છે. કોઈ પણ વ્યક્તિ અહીંથી આગળ નથી જઈ શકતું અને અત્યારે હાલ વીટીવી ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ પર છે અને તેમના દ્વારા જે અહીંના સ્થાનિકો છે તેમની વ્યથા સાંભળીશું. ગ્રામજનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભારે વરસાદથી કેટલું પ્રભાવિત થયું છે અને અત્યારે ટ્રેક્ટર મારફતે જઈ રહ્યા છે, કેવી પરિસ્થિતિ છે? ખેડૂતોનો પાક તદ્દન ફેલ થઈ ગયો છે. ગામમાં કોઈ જગ્યાએ પાક તો બચ્યો જ નથી અને અમે ટ્રેક્ટરથી માણસોનો રેસ્ક્યુ કરીને રોડ ઉપર આ પારથી ઓલી પાર લઈ જઈએ છીએ. પરિસ્થિતિ છે ગામોની અંદર? ગામોની અંદર ઘણા બધા ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે. ટ્રેક્ટરની મદદથી અંતે અમારી ટીમ રેથલ ગામે પહોંચી તો ત્યાં હજુ પણ પ્રાથમિક શાળા અને પશુ દવાખાના સહિતના તમામ નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા. ગામમાં પૂરની આફત પછી કેવી સ્થિતિ છે તે પણ અમે સ્થાનિકો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો. હતી ઓછામાં ઓછા 2,000 માણસો પ્રભાવિત થયા છે અને એ લોકોએ ચૂલા 3 દિવસથી સળગાયા નથી. એવી પરિસ્થિતિ ભયંકર છે. ગામ લોકોનો પણ સારો એવો સહકાર છે કે જે પ્રભાવિત લોકોને આજુબાજુ જગ્યાએ ખસેડ્યા છે, પણ છતાંય આ પરિસ્થિતિ વર્ષોથી છે. આ પાણીની સમસ્યા રહી એ વર્ષોથી છે. સરકારે આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. મૂળ સમસ્યા જીઆઈડીસી આવતા આ પાણીની સમસ્યા, પાણીનો પ્રવાહ એક સામટો વધી ગયો છે કે લોકો ખસી નથી શક્યા. રેથલ ગામથી અમારી ટીમ આગળ વધી અને ખેડૂતોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થિતિ તો રસ્તાની બંને બાજુના પાણીથી છલોછલ ખેતરો જ વણવી રહ્યા છે. પહેલી નજરે તો એવું લાગશે કે દરિયાની વચ્ચે પહોંચી ગયા કે કોઈ બેટના દ્રશ્યો જોઈ રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે બેટની જેમ દેખાતો આ વિસ્તાર ખેડૂતોની જમીન છે. રસ્તામાં જ કેટલાક યુવા ખેડૂતો મળી જતા અમારી ટીમ ત્યાં ઘૂંટણથી ઉપર સુધીના પાણી વચ્ચે રોકાઈ અને તેમની પાસેથી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. ખેતર છે પરંતુ લાગતું નથી કે ખેતરો જાણી દરિયો વહી રહ્યો એ પ્રકારનું છે. શું પાક વાવ્યો હતો ને કેવી નુકસાની છે? પાક આમાં ડાંગર વાવી હતી અને આ દર વર્ષની આ સમસ્યા છે. અમારે પાણીનો નિકાલ આમાં છે જ નહીં. આ સિઝન ડાંગરની તો ગઈ શિયાળુ પાક બી નહીં થાય, ઘઉં બી નહીં થાય. 4 મહિના સુધી સતંતર તમે જોઈ શકો છો, ચારે બાજુ પાણી. અને આ એક રસ્તો છે ખાલી ઉપર, બાકી હું બી અંદર ડૂબી જઉં એટલું અંદર આ ખેતરની અંદર પાણી છે. આનો કોઈ નિકાલ જ નથી. વર્ષોથી આ સમસ્યા થાય છે અમારે. પાણી તો 4 મહિના લાગશે ઉતરવામાં. આમાં શિયાળુ પાકે નહીં થાય. ચોમાસું પાક તો ગયો જ ગયો, પણ શિયાળુ બી પાક આમાં નહીં થાય. એટલે અમારે ખેડૂતોને તો બસ એક જ માંગ છે, હવે તો એક યોગ્ય વળતર મળે તો સારું. કેટલું નુકસાની થાય છે? કારણ કે ડાંગર વાવીએ તે બિયારણ લાવવું, તમામ ખર્ચ કરવું અને હવે આ પ્રકારે જયારે વરસાદમાં બધું ધોવાઈ જાય, કેવી પરિસ્થિતિ ને કેવી હાલાકી થાય? અહીંયા અત્યારે 1 વીઘે 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો લાગે છે. ડાંગરનો પાક તમામ ધોવાઈ ગયો છે અને હાલ આ પાણી ખાલી કરવા માટે કોઈ નિકાલ નથી અહીંયા આ જગ્યા ઉપર. અને આ આજની પ્રોબ્લેમ નથી, આ વર્ષોથી 30 વર્ષથી આની આ પ્રોબ્લેમ છે. રેથલ અને તેના આસપાસના વિસ્તારની સ્થિતિ એવી છે કે લોકોની ગામની બહાર ખાવા પીવાનું લેવા જવું હોય કે સીમાડામાં ફસાયેલા લોકોને ગામમાં જવું હોય તો પણ પગપાળા જવું પડે.
કારણ કે ચારે તરફ સમુદ્રની જેમ ખેતરો ભરાયા છે અને વચ્ચે માત્ર રસ્તો માંડ માંડ દેખાય છે. રીથલ ગામથી આગળ વધતા અમારી ટીમ માણકોલ પહોંચી તો જાણવા મળ્યું કે જુવાલ અને બાવડા રોડ જળમગ્ન થયો છે અને આ રોડ પરનું ગરનાળું દ્રશ્યોમાં 2 જગ્યાએથી તૂટીને વહી ગયેલું જોવા મળી રહ્યું છે. ઇમરજન્સી જેવી હાલતમાં લોકો ખેતરોની અંદર પાણીમાંથી જોખમ ખેડીને જતા જોવા મળ્યા. મુખ્ય માર્ગ ધોવાઈ જવાથી લોકોની ચિંતા વધી ગઈ. અમારા મકાન પડી જાય એવા આમ પેલું ગરનારા તૂટી ગયા. અમે કીધું ગામના લોકો કે આવીને હમું કરો તો આયા નહીં. અમે ગમે એટલું કગર્યા તોય નહીં આયા. આખો દિવસ જોવા તો બધા આયા ને જયા, એવું નહીં કે નહીં આયા એવું, પણ આય હમું કરવા ના આયા. ગામના ટ્રેક્ટરો બધું ના જોવા જ નહીં આયા, કોઈ નહીં આવ્યું. આ માટા મારા ખરા જાય ના આવે પણ પેલા ખાડા પડી ગયેલા કોઈ પૂર્યા નહીં. આ તો કાલે એમને ગમે તે હુજ્યું હોય તો મતે આવીને 2 જીસીબી છે પેલા સાબડા નાખી ગયા. ભાઈ બીજું કાંઈ કર્યું નહીં. હાલમાં બહુ ખરાબ છે સર, અને છેલ્લા 48 કલાકથી વરસાદ વરસ્યો. એની અંદર ધારો કે માણકોલથી જુવાલથી બાવળા ઢેઢાલનો જે રોડ છે એ રોડ અત્યારે હાલ છેલ્લે 2 દિવસથી તૂટી ગયો છે. વત્તા બીજું કે જે માણસ તે આગળ રહે છે એ માણસો જે ઘરમાં છે એમને પણ ખાવા પીવાની પણ તકલીફ છે. વત્તા બાજુમાં ચૌહાણ કરીને મકાન છે એ લોકોની આગળ જ તૂટ્યું છે. જોકે કોઈ જાનહિત આવી નથી, પણ એમના પોતાના પરિવાર જે કોઈ હતું એ 2 દિવસ સુધી ધાબા પર રહ્યા. મેં જાતે જોયેલું છે. નળ સરોવરના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે. તેવામાં આ વરસાદી પાણી ક્યારે ઓસરશે અને લોકોને આફતમાંથી રાહત ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, માણકોલ.